શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આજે આપણે આ વિડીયોમાં શ્રી શિવ મહાપુરાણનો મહિમા સાંભળવાના છીએ અને જે સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમાં 7 સંહિતા છે: વિઘ્નેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, સતારૂપી સંહિતા, કોટિરૂપી સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવીજ સંહિતા. આ 7 સંહિતાથી ભરપૂર શિવકથા સાંભળીએ આપણે મહાપુરાણ. સૌ પ્રથમ આપણે શ્રી શિવ પુરાણનો મહાત્મય સાંભળીએ. તો પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા માટે એકઠો થયેલ છે. તેમાં વક્તા તરીકે શ્રી વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા છે. તે સમયે મુનિઓ શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને કહે છે: હે સૂતકજી, તમે અમને પુરાણોની કથાઓનો સાર કહો. પછી તેઓ સૂતજીને પૂછે છે: જ્ઞાન વૈરાગીથી યુક્ત સદ્ભક્તિથી વિવેક કેવી રીતે વધે છે? વિકારો કેવી રીતે દૂર થાય છે? આસુરી ભાવનાઓનો નાશ થઈ શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે? આવો હિતકાર માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય છે તે અમને દર્શાવો, જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ. તો સૂતજી કહે છે: હે મુનિઓમાં શ્રેષ્ઠ શૌનક, તમે ધન્યવાદને પાત્ર છો. તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, પ્રીતિ અને લાલસા દર્શાવી છે તેના માટે હું વિચાર કરીશ. શિવજીની કથા કહેવા તત્પર છું. આ કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર અને રસાયણરૂપ છે. આ કથા એટલે કે શિવ મહાપુરાણની શિવજી પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. અને શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ કે પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કલયુગમાં જન્મેલ મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલ છે, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે. જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવ પુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે. શિવ પુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે. તે ઈચ્છતા ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. સૂર્ય યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પણ પામે છે. તેથી દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. ત્રણેય તાપેને શરમાવે છે. આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે. જે મનુષ્ય આ શિવ પુરાણનો નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ 2 ઘડી સુધી તેનું સાંભળવું. જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ. જે મનુષ્ય 2 ઘડી, 1 ઘડી અથવા અડધી ઘડી કે ક્ષણવાર પણ મહાશિવ પુરાણને સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી. અને જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘરમાં તીર્થરૂપ થઈ જાય છે અને તેમાં રહેનારા બધા પાપોનો નાશ કરે છે. જે અંતકાળ સાંભળે છે તે મોક્ષપદ પામે છે. આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રત્યય અને આદરથી તેનું સેવન કરવું જોઈએ. અને શિવ મહાપુરાણમાં 24,000 શ્લોક છે. તે 7 સંહિતામાં વહેંચાયેલું છે. તે પૈકી પહેલું વિઘ્નેશ્વર સંહિતા, બીજું રુદ્ર સંહિતા, ત્રીજું સતરુદ્ર સંહિતા, ચોથું કોટિરુદ્ર સંહિતા, પાંચમું ઉમા સંહિતા, છઠ્ઠું કૈલાસ સંહિતા અને સાતમું વાયવીર સંહિતા. આ 7 સંહિતાઓ ભક્તિ, જ્ઞાન અને વૈરાગીથી ભરપૂર છે. માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો. શૌનક કહે: હે મહાભાગ્યશાળી પરમાત્મા ને જાણનાર સૂત, તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે. પાપોનો નાશ કરનારી, મનને શુદ્ધ કરનારી અને શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળીએ. હવે આ કથાથી કયા પાપો શુદ્ધ થાય છે તેની વિગતવાર જણાવો. તો સૂતજી કહે છે: પાપ કરનારા, કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી મનુષ્ય પણ શિવ મહાપુરાણના શ્રવણથી મનથી શુદ્ધ થાય છે. છળકપટ કરનારા, ક્રૂર, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ, દેશી, દાંભિક, હંસિક વગેરે મનુષ્ય પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવપદને પ્રાપ્ત કરે છે. તેથી એક કથા તમને હું કહું છું.
કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. તે રસ વેચવાનો ધંધો કરતો હતો. તે કમ બુદ્ધિ હતી અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો. તે સ્નાન સંધ્યા કરતો ન હતો અને બીજાને છેતરવામાં તે પાવરધ્રો હતો. ધન મેળવવા માટે તે કોઈને મારી નાખવાના પણ ખચકાતો નહીં. તેથી અધર્મનું ઘણું ધન મેળવ્યું હતું. એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો. ત્યાં તેણે એક વેશ્યાને જોઈ. તે વેશ્યા પર મોહી પડ્યો. તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેને ત્યાં જ રહેવા લાગ્યો. આથી દેવરાજના માતા પિતા અને તેની પત્ની આ અંગે તેને વારંવાર ઠપકો આપતા. છતાં તે પોતાના માર્ગેથી પાછો વળ્યો ન હતો અને માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલ છે તેમ માની તેણે એક રાત બધા સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલ્યો થયો. આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું. દેવરાજ હવે માંસ ખાતો થઈ ગયો. દારૂ ચકચૂર રહેતો હતો. તે વેશ્યા સાથે આનંદ વિલા ભોગવતો હતો. દેવયોગ એક દિવસ તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. તે શિવાલયનો ઓટલે બેઠો અને ઓચિંતો તેને સખત તાવ ચડ્યો. તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી. આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી અને તે દેવરાજ તાવમાં પીડાતા સાંભળતો હતો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવી અને તેને બાંધીને યમપુરી લઈ ગયા. એટલામાં ત્યાં 4 શિવગણો આવી પહોંચ્યા અને તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા. શિવગણોએ યમદૂતને મારી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા. તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યો અને ધર્મરાજે શિવગણોને જોઈ તેમને વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દૃષ્ટિથી બધી વિગત જાણી લીધી. આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દીધો. ત્યાર પછી શિવગણોમાં કૈલાસ ગયા અને ત્યાં તેમણે સદાશિવ પાર્વતીને દેવરાજ સોંપ્યો. ધનના લાભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા. માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. વેશ્યાગામી હતો. દારૂ અને માંસ આરોગતો હતો. તેવા મહાપાપીને પણ શિવપુરાણની કથા સાંભળવાથી મુક્તિ પામ્યો હતો. તો શૌનક કહે છે, હે સૂતજી, તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ પણ જે શિવ પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે પણ કહો. ત્યારે સૂતજી કહે છે, સમુદ્રની પાસે બાષ્કલ નામે એક ગામ હતું. આ ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા. તેમાં બધા કપટી વૃત્તિવાળા, પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા અને વિષયમાં મગ્ન, દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોની રચ્યા પચ્યા રહેનારા હતા. આ ગામમાં બિંદુગ નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા. બિંદુગ મહાપાપી, દુરાત્મા, ખરાબ માર્ગે જનારો હતો. જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી. તે ધર્મપરાયણ આચરણ કરતી હતી અને બિંદુલ પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમનય કરતો હતો. આથી યૌવનમાં પહોંચેલી તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈ પરપુરુષને સેવતી થઈ ગઈ હતી. એક રાત્રે બિંદુગે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષે સેવતી જોઈ અને ક્રોધાયમાન થયો અને તેણે મારવા લાગ્યો. આથી ચંચુલા પોતાના પતિ બિંદુકને કહે, તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાથરા રહો છો અને મારી દરાકાર કરતા નથી. તેથી હું આડમાર્ગે જાઉં છું. તેમાં મારો શું દોષ છે? ક્યાં સુધી આ બધું હું સહન કરું? દુષ્ટ બુદ્ધિ બિંદુક કંઈક વિચારીને કહે, તું નિર્ભયતાથી પરપુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું, જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સધરે. આમ બંને પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા. થોડા સમય પછી દુષ્ટ દુર્બુદ્ધ બિગમ મરણ પામ્યો અને નરકે ગયો. ત્યાં ઘણા બધા દુઃખો ભોગવી પછી તે વિંચાલયમાં પિચાશ ગયો. પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રની સાથે પોતાના ઘરમાં રહી. હવે તેનું યૌવન ઓછું થતું હતું. દેવયોગે એક સમય તે પોતાનું કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી હતી. તેણે ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું. એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી. ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી. કથામાં તે વખતે પુરાણિક કહે, જે
વ્યભિચારિક સ્ત્રી પરપુરુષમાં આસક્ત થઈ જાય તે છેવટે નર્કમાં પડે છે અને ત્યાં તેમાં ગુપ્તગાંગમાં તપાવેલ લોખંડના સળિયા નાખવામાં આવે છે. આ સાંભળી ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધ્રુજવા લાગી. કથા પૂરી થતાં બધા વિખેરાતા તે પુરાણ પાસે જઈને કહેવા લાગી, મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે. તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવા રસ્તો તમે મને બતાવો. તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે. હું કંપી ગઈ છું. મૂંઢ બુદ્ધિવાળી, વિષયોમાં આસક્ત થયેલી, સર્વધર્મ ચૂકેલી, નિંદાપાત્ર મને ધિક્કાર હો. મેં ઘોર મહાપાપ કર્યું છે. મને નર્કમાં કોઈ બચાવશે? યમદૂત મને બાંધશે, ગળે ફાંસો આપશે, યાતનાઓ દેશે. ત્યાં હું કેવી કરીને ધીરજ ધરી શકીશ? ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે. તેને હું કેવી રીતે સહન કરી શકીશ? હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું. હું પાપણી છું. નર્કરૂપી સાગરમાં પડતા તમે મને બચાવો, મારો ઉદ્ધાર કરો. પુરાણી કહે છે, શિવજીની કૃપાથી તું શિવપુરાણની વૈરાગ્યવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે. તું ભયને છોડી શિવજીને શરણે જા. તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે. શિવકથા સર્વકાળે સુખ આપનારી છે. સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ છે. આજે તને પશ્ચાતાપ થાય છે. આ એક સારી નિશાની છે. પશ્ચાતાપ કરવો અવશ્ય સદગતિ પામે છે, એમાં શંકા નથી. ચંચુલા કહે, હે પુરાણજી, શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગી પામી છું. તે શિવપુરાણની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે. આથી પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સાંભળવા માંડી અને ભક્તિ, જ્ઞાન અને વૈરાગીને વધારનારી અને મુક્તિને આપનારી શિવકથા સાંભળી તે કૃતાર્થ થઈ. તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપના ધ્યાનમાં લાગી. તે દરરોજ તીર્થજળમાં સ્નાન કરી, શરીરે ભસ્મ લગાવી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી. શિવ નામસ્મરણ અને નિયંત્રણ ભોજન લેતી. આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી. સમય જતાં ચંચુલા મૃત્યુ પામી. તેને લેવા શિવજીનું વિમાન આવ્યું. તે શિવગણો સાથે વિમાનમાં બેઠી. તેને શિવપુરીમાં લઈ જવામાં આવી. ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવના દર્શન કર્યા અને શિવજીના દર્શન કરી ચંચુલિયા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ ગઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા. તેના રૂવાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી અને એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ તેમને સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા. આથી પાર્વતીજી રાજી થઈ ગયા અને તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું. આથી ચંચુલાએ પોતાના પતિ બિંદુ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જાણવા અને તે સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું. પાર્વતીજી કહે છે, તારો પતિ બિંદુ પાપી અને દુષ્ટ મનવાળો હતો, તેથી તેણે નર્કવાસ મળ્યો હતો. નર્કમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા છે, છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિચાચ તરીકે જન્મ્યો છે. ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગી રહ્યો છે. આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે, હે પાર્વતીજી, મારી ઉપર કૃપા કરી તમે મારા પતિનો ઉદ્ધાર કરો, તે સદગતિ પામે તેવું કરો. પાર્વતીજી કહે છે, જો તારો પતિ શિવકથા સાંભળે તો તેને સદગતિ મળે છે. તેમ છે, હું ગંધર્વરાજ તબ્રુને તારી સાથે વિંધ્યાચલ પર્વત પર મોકલું છું. તે શિવપુરાણની કથા તારા પતિ સમક્ષ કહેજે, એટલે તેનો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ ગંધર્વરાજ તરબૂરને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ ઉપર જઈ બિંદુક સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું. આથી તંબુરુ ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત પર જ્યાં બિંદુક રહેતો હતો ત્યાં ગયા અને તંબુરે અતિ ભયંકર તે પિચાચને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કર્યો. મહોત્સવની રચના કરી. પાર્વતીજીની આજ્ઞાથી પિચાચનો ઉદ્ધાર કરવા માટે તંબુરુ શિવપુરાણ સાંભળવા માટે વિંધ્યાચલ ગયા છે. આ સમાચાર સર્વત્ર પસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળા આવી પહોંચ્યા અને તંબુરુએ પહેલી સંહિતાથી માંડીને 7મી સંહિતા સુધી મહાત્મા સંહિતા શિવ મહાપુરાણ સંભળાવ્યું. આથી સર્વ શ્રોતા કૃતાર્થ થયા અને શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતાં બિંદુકે પિચાચનો દેહ તજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિંદુક પોતે પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી તે તંબુરો અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયો. શૌનક કહે, હે સૂતજી, હવે તમે શિવ મહાપુરાણના શ્રવણનો વિધિ કહો.
જે શ્રોતાઓ ઉત્તમ ફળ આપનાર હોય. સૂતજી કહે છે, હવે હું તમને શિવપુરાણનું ફળ અને તેને શ્રવણ કરવાનો વિધિ જણાવું છું. તે સાંભળો. શિવપુરાણની પૂર્ણહુતિ નિવર્ધન છે. તે ઉદ્દેશ્યથી જોશીને બોલાવી કુટુંબ સાથે તેને સંતોષ આપી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોવડાવી પછી તેને જાણ કરતો સંદેશો બધે મોકલવો અને કથામાં હાજર રહેવા માટે બધાને આગ્રહભરી વિનંતી કરવી. પછી શિવ મંદિર, તીર્થ, વન કે પોતાના ઘેર એમ આ 4 સ્થળોમાંથી એક સ્થળને પસંદગી કરવી અને જે સ્થળ નક્કી કરો ત્યાંની જમીન શુદ્ધ કરી લીપવી, ધાતુથી શણગારવી અને સરસ રચના કરવી. ઘેર હોય તો ઉપયોગમાં ન આવે તેવા સાધનો ઘરના ખૂણામાં મૂકી દેવા અને કેળના પાનથી મંડપ બાંધવો, ચંદરવો અને ફૂલ ફળથી ચોપાસી શણગારવું. 4 બાજુઓ ધજા ફરકાવી અને પછી ભગવાન શિવજીની આસનની રચના કરવી તેમજ કથાકાર માટે આસન ગોઠવવું. બાદ શ્રોતાઓ માટે પણ બેસવાની સુંદર વ્યવસ્થાઓ ગોઠવી અને કથાકારે ઉત્તમ દિશામાં અને શ્રોતાઓને પૂર્વ દિશામાં મુખ રહે તેવી ગોઠવણી કરવી અને વ્યાસપીઠ ઉપર બેઠેલી પુરાણીએ અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં અને શ્રોતાએ પુરાણીનો યોગ્ય માન આપવું. પુરાણી પવિત્ર, ચતુર, શાંત, કામ, ક્રોધને જીતનાર, દયાળુ અને કુશળ વક્ત હોવો જોઈએ. સૂર્યોદયથી માંડી 3:30 પહોર સુધી શિવપુરાણની કથા વાંચવી. બપોર થતાં મળમૂત્રના ત્યાગ માટે લગભગ 2 ઘડી સુધી કથા બંધ રાખવી અને પુરાણીએ કથારંભના આગલા દિવસે હજામત કરાવી લેવી. દરરોજ પોતાના નિત્ય કર્મ કાળજીથી ટૂંકમાં પતાવી દેવા અને પુરાણ વ્યક્તોને સહાય હેતુ બીજા વિદ્વાનો તેમની પાસે બેસાડવા અને કથામાં વિઘ્નનાશ માટે ગણપતિજીનું, નવગ્રહોનું, સર્વોભ્રત દેવતાજીનું, શિવજીનું તથા ગ્રંથોનું ભક્તિભાવ સાથે પૂજન કરવું. પછી સ્તુતિ કરવા કહેવું કે આપ શિવપુરાણ નામે સાક્ષાત મહાદેવ છો. મેં કથા સાંભળવા માટે આપનો સ્વીકાર કર્યો છે. આથી આપ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મારો મનોરથ સફળ કરો. કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્ધન થાઓ. આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. હે શિવજી, હું આપનો દાસ છું. આમ શિવપુરાણની સ્થિતિ કર્યા પછી પુરાણજીનું પૂજન કરવું અને બંને તો ષોપચારથી પૂજા કરવી. શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિયુક્ત લાલસા વગર સ્મયમી, પવિત્ર અને નિશ્ચય હોવા જોઈએ. તેમણે પાઘડી પહેરવી ન જોઈએ, પાન ખાધેલું ન હોવું જોઈએ, ઊંચા આસને બેસવું ન જોઈએ અને સૂતા કથા સાંભળવી નહીં. ચાલતી કથામાં કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ. છેવટે સૂતજી કહે છે, આમ કથા શ્રવણનો વિધિ બતાવવામાં આવ્યા છે તેમ તમને કહો. હવે તમારે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? શૌનક કહે, હે સૂતજી, શિવપુરાણ સાંભળવાની ઈચ્છા રાખનારે કયા નિયમો પાળવાના હોય છે તે અમને જણાવો. સૂતજી કહે છે, હે શૌનકાદિ મુનિઓ, તમે હવે કથા શ્રવણના નિયમો સાંભળો. કથા શ્રવણ કરનારે પહેલાં પુરાણી પાસેથી દીક્ષા લેવી જોઈએ અને દીક્ષા લેનારે નિત્ય બ્રહ્મચર્ય પાળવું, નીચે સૂવું, પતરાળીમાં જમવું અને કથા સમાપ્તિ પછી ભોજન લેવું જોઈએ. સશક્ત શિવપુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા દૂધ કે ફલહાર લેવો. અગર તો 1 વખત જમવું. વ્રતીએ 1 વાર હવિષ્ય અન્ન જમવું અને જે ઉપવાસ ન રહી શકતા હોય તેમણે સાત્વિક ભોજન લેવું જેથી એક ચીથે કથા સાંભળી શકે. વાયડો અને વાસી ખોરાક ન લેવો. રીંગણ, કાળી ગળ્યું, ચોળી, મૂળા, કોળી, નાળિયેરી અને મૂળિયાનો ત્યાગ કરવો તેમજ ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક પદાર્થો, માંસ, ઈંડાની વાનગીઓ ન લેવી અને કામદી 6 વિકારોનો ત્યાગ કરવો. અને કથાના વ્રતીએ હંમેશા મૌન, સત્ય, પવિત્રતા અને સરળતા, વિનય અને મનની ઉદારતા રાખવી. સર્વ સ્ત્રીઓ અને પુરુષો આ કથા સાંભળી શકે છે. શિવપુરાણનો ઉદ્યાપનયનો વિધિ 14ના ઉદ્યાપન જેવો મનાય છે. દરેકે પોતપોતાની શક્તિ અનુસાર વર્તવું. નિષ્કામ શિવભક્તો તો કથા સાંભળી જ પવિત્ર થઈ જાય છે અને પ્રેમથી પૂજા કરવી. શિવ પૂજનની પેઠે શિવપોથીનું પણ વિધિપૂર્વક પૂજન કરવું. તેને બાંધવા માટે નવું વસ્ત્ર અને દોરી આપવી. પુરાણની યોગ્ય વસ્ત્રદાન, અન્નદાન અને દ્રવ્ય આપવું. સહાયક વિધવાને તેમજ અન્ય બ્રાહ્મણોને પણ દાન આપવું. બીજા દિવસે શિવ ગીતાનો પાઠ કરવો. કર્મની શાંતિ માટે હોમ દ્રવ્યથી હોમ કરવો. ઓછા વધતા દોષને દૂર કરવા ભક્તિભાવપૂર્વક શિવ
સહસ્રનામનો પાઠ કરવો અગર શ્રવણ કરતો વ્રત પૂરું થતાં 11 બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી. સૂત કહે છે કે મેં તમને મહાપુરાણનો મહાત્મય કીધો અને શિવપુરાણ બધા પુરાણોમાં તિલક સમાન છે. હું મુનિઓ, હવે તમને શું સાંભળવાની ઈચ્છા છે? બસ આટલું જ આપણે આજે આ વિડીયોમાં રાખીએ અને હવે સાત સંહિતા આપણે ભાગ 2માં સાંભળશું. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી દીજીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.